ગીતા અધ્યાય 1 શ્લોક 21 પડકારોનું વિશ્લેષણ. આપણે જીવનમાં કોઈપણ નવા કાર્યની શરૂઆત એકદમ જોરદાર ઉત્સાહથી કરીએ છીએ, એક નવી આશા સાથે. પરંતુ ઘણીવાર એવું બને છે કે આગળ જતાં તેમાં વારંવાર નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. આ ખરેખર એક એવી આધુનિક સમસ્યા છે જેનો સામનો અત્યારે લગભગ આપણામાંથી દરેક વ્યક્તિ પોતાના જીવનના કોઈને કોઈ તબક્કે કરી જ રહી છે. તો સવાલ એ થાય કે કોઈ નવો પ્રોજેક્ટ હોય, નવો બિઝનેસ હોય કે પછી જીવનનું કોઈ નવું લક્ષ્ય. આખરે એવું કેમ થાય છે કે આપણો શરૂઆતનો પેલો જબરદસ્ત ઉત્સાહ બહુ જ જલ્દીથી મૂંઝવણ અને નિરાશામાં બદલાઈ જાય છે? શા માટે આપણી નવી શરૂઆતો અચાનક પતન તરફ દોરી જાય છે? આજના વિશ્લેષણમાં આપણે આજ સૌથી મોટી સમસ્યાનો મૂળમાંથી ઉકેલ લાવવાના છીએ. આજની વાત ચાલુ કરતા પહેલા બધાને મારા જય શ્રીરામ. વિભાગ 1. આધુનિક જીવનની સૌથી મોટી ભૂલ. ચાલો જોઈએ કે આપણે ખરેખર ક્યાં થાપ ખાઈએ છીએ. આજકાલ આપણો સ્વભાવ જ કંઈક એવો થઈ ગયો છે કે આપણે પરિસ્થિતિ જોયા વગર જ સીધા મેદાનમાં કૂદી પડીએ છીએ. આજના આ ફાસ્ટ સમયની સૌથી મોટી ભૂલ જ એ છે કે આપણે કોઈપણ પ્રકારની નક્કર તૈયારી કે પૂર્વ નિરીક્ષણ વિના બસ સીધા જ કામમાં લાગી જઈએ છીએ. આપણને એમ જ લાગે છે કે બસ સતત વ્યસ્ત રહેવું એ જ સફળતા છે. પણ આવનારા પડકારોનું વિશ્લેષણ કરવા માટે આપણે એક ડગલું પાછળ હટીને વિચારવાનો સમય જ નથી કાઢતા, અને ઉતાવળમાં લીધેલો આ જ નિર્ણય અંતે આપણી નિષ્ફળતાનું સૌથી મોટું કારણ બની જાય છે. વિભાગ 2. ગીતા અધ્યાય 1 શ્લોક 21. આ આધુનિક અને ગંભીર સમસ્યાનો જો કોઈ સર્વોત્તમ ઉકેલ હોય તો તે આપણને આપણા પ્રાચીન જ્ઞાનમાંથી મળે છે, ભગવદ્ ગીતામાંથી મળે છે. હવે આ પવિત્ર શ્લોક પર ધ્યાન આપો. કુરુક્ષેત્રમાં મહાભારતના યુદ્ધની બરાબર અણી પર અર્જુન ભગવાન શ્રીકૃષ્ણને એટલે કે ઋષિકેશને સંબોધીને કહે છે, ઋષિકેશમ તદા વાક્યમ ઇદમાહ મહીપતે સૈન્યયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મે અચ્યુત. આનો સીધો અને સ્પષ્ટ અર્થ એ છે કે અર્જુન ભગવાન શ્રીકૃષ્ણને વિનંતી કરે છે કે હે અચ્યુત, મારા રથને બંને સેનાઓની બરાબર વચ્ચે લઈ જઈને ઊભો રાખો. જરા વિચારો, આ કોઈ સામાન્ય વિનંતી નથી. યુદ્ધના શંખનાદ થઈ ચૂક્યા છે, હજારો સૈનિકો લડવા માટે એકદમ આતુર છે, અને છતાં તે સમયે અર્જુન એક વિરામ માંગે છે. તે સ્પષ્ટ કહે છે કે યુદ્ધ શરૂ કરતા પહેલાં મને બરાબર વચ્ચે લઈ જાઓ, જેથી હું બરાબર નિરીક્ષણ કરી શકું કે મારે કોની સામે લડવાનું છે અને પરિસ્થિતિની વાસ્તવિકતા ખરેખર શું છે. વિભાગ 3. કુરુક્ષેત્રના યુદ્ધભૂમિનું ઐતિહાસિક ઉદાહરણ. અર્જુનની આ વિનંતી પાછળ જે વ્યૂહાત્મક બુદ્ધિ છે ને, તેને આપણે બારીકાઈથી સમજવી પડશે. જો કે અર્જુન પોતાના સમયનો સર્વશ્રેષ્ઠ યોદ્ધા હતો, છતાં તે આંખ બંધ કરીને સીધો જ લડાઈમાં નહોતો ઉતરી ગયો. પોતાના રથને બરાબર વચ્ચે ઊભો રાખવાના નિર્ણય પાછળ એના ચોક્કસ હેતુઓ હતા. તેણે યુદ્ધ શરૂ કરતા પહેલાં જાણી જોઈને વિરામ લીધો, કારણ કે તે વિરોધીઓને બરાબર સમજવા માંગતો હતો, ત્યાં ભેગા થયેલા યોદ્ધાઓનું બરાબર નિરીક્ષણ કરવા માંગતો હતો, અને આવનારા એ ભયંકર યુદ્ધની ગંભીરતા માટે માનસિક રીતે પોતાને સંપૂર્ણ તૈયાર કરવા માંગતો હતો. અને આ બહુ અગત્યનું છે, કેમ કે યુદ્ધભૂમિ પર શારીરિક બળ કરતાં માનસિક તૈયારી બહુ વધારે મહત્વની હોય છે. એકવાર તમારી માનસિક તૈયારી થઈ ગઈ, સમજો કે અડધું યુદ્ધ તો તમે ત્યાં જ જીતી ગયા. વિભાગ 4. વાસ્તવિક જીવન અને આધુનિક પ્રોજેક્ટ્સ. હવે આ ઐતિહાસિક ઘટનાને આપણે આજના પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને આપણા રોજના અંગત પડકારો સાથે જરા સીધી રીતે જોડીને જોઈએ. અહીં બે અલગ અલગ અભિગમ વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ દેખાઈ આવે છે. એક તરફ છે આપણો સામાન્ય આધુનિક અભિગમ, એટલે કે કોઈપણ આયોજન કે પૂર્વ વિચાર વિના માત્ર ઉત્સાહમાં આવીને સીધી શરૂઆત કરી દેવી. જ્યારે બીજી તરફ છે અર્જુનનો અભિગમ, કામની શરૂઆત કરતા પહેલાં પડકારોનું એકદમ તટસ્થ વિશ્લેષણ કરવું. જો આપણે અર્જુનની આ પહેલાં નિરીક્ષણ કરવાની પદ્ધતિ અપનાવીએ ને, તો ભવિષ્યમાં આવનારા ઘણા અણધાર્યા અવરોધોથી આપણે બચી શકીએ છીએ. આંખ બંધ કરીને સીધો કૂદકો મારવા કરતાં સંપૂર્ણ પરિસ્થિતિનો તાગ મેળવવો, પોતાની શક્તિઓ અને નબળાઈઓને ઓળખવી એ હંમેશા વધુ સુરક્ષિત અને લાંબા ગાળે સફળતા અપાવનારો માર્ગ છે. વિભાગ 5. આજનો મુખ્ય ઉપદેશ અને ટાસ્ક. તો આ શ્લોકમાંથી આપણે આપણા રોજના જીવન માટે કયો પ્રેક્ટિકલ બોધપાઠ લઈ શકીએ તે જરા સમજી લઈએ. આજના માટે આ એક પ્રેક્ટિકલ ટાસ્ક છે જેને આપણે હવેથી દરેક નવા કાર્યમાં ફોલો કરવાનું છે. પહેલું પગલું, કોઈપણ નવું કામ શરૂ કરતા પહેલાં થોડો વિરામ લો.
સીધા જ ના કૂદી પડો. બીજું પગલું, પરિસ્થિતિને બરાબર વચ્ચે ઊભા રહીને, એટલે કે એકદમ તટસ્થ ભાવે જુઓ. તમારી ભાવનાઓને થોડીવાર બાજુ પર મૂકીને વાસ્તવિકતા જુઓ. અને ત્રીજું પગલું, સામે રહેલા પડકારો, પોતાની શક્તિઓ અને નબળાઈઓનું સંપૂર્ણપણે નિષ્પક્ષ વિશ્લેષણ કરો. જો આ રીતે એક મજબૂત પાયાની તૈયારી સાથે શરૂઆત થશે ને, તો પછી કોઈ પણ કાર્યમાં નિષ્ફળતાની શક્યતાઓ સાવ નહિવત થઈ જશે. હવે જતાં જતાં વિચારવા જેવી વાત એ છે કે અત્યારે આપણા જીવનનો એવો કયો પ્રોજેક્ટ કે સમસ્યા છે જ્યાં આપણે પણ આપણા રથને બંને સેનાઓની વચ્ચે ઊભો રાખીને શાંતિથી નિરીક્ષણ કરવાની જરૂર છે. આજના માટે આટલું જ, પણ ડેલી આવી વાતો માટે જોડાયેલા રહેજો આપણી ચેનલ સનાતન રહસ્ય સાથે. મળીશું કાલે અધ્યાય 1ના શ્લોક 22 સાથે અને નવા જ્ઞાન સાથે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.